ઠંડીમાં મજા પડી જાય એવી કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવવા માટે કપ જેટલા ચોખા, 1/4 કપ ફોતરાવાળી લીલી મગની દાળ સાથે 1/4 કપ પીળી મગની દાળ અને 1/4 કપ તુવેરની દાળ લીધેલી છે. બધી જ વસ્તુને મિક્સ કરીને ચોખા પાણીથી ધોઈ લઈએ અને 4 કપ પાણી એડ કરીને 20 મિનિટ માટે પલાળી દઈએ. હવે ખીચડી વઘારવા માટે કુકરમાં 4 મોટી ચમચી જેટલું તેલ અને 2 મોટી ચમચી ઘી એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી રાઈ જીરું, 1/4 ટીસ્પૂન હિંગ સાથે થોડા સૂકા મસાલા એડ કરી દઈએ. સાથે ઝીણા સુધારેલા લસણના ટુકડા, 1 કપ ડુંગળી અને 3 મોટી ચમચી મરચાના ટુકડા એડ કરીને સાતરી લઈએ. હવે કટ કરેલા 1 કપ બટેટા, 1 કપ વટાણા, 1 કપ ગાજર, 1 કપ મકાઈ અને અડધા કપ સિંગદાણા અને અડધા કપ રીંગણને એડ કરી મિક્સ કરી લઈએ. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી લઈએ. સાથે અડધી ચમચી સંભાર મસાલો અને 1/2 ચમચી ગાર્લિક ચટણી એડ કરીને મિક્સ કરી લઈએ અને 2 મિનિટ માટે કુક કરી લેશું. હવે પલાળેલા દાળ ચોખાના પાણી સાથે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી અને 4 વિસલ વગાડી લઈએ. તો તૈયાર છે કાઠિયાવાડી વઘારેલી ખીચડી.